અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે। નદી કિનારે આવેલા છાપરા ગામમાં જળબંબાકાર। છાપરા ગામના ખેતરોમાં પાણી ભરાયા। ડાંગર, જુવાર સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે। 70 થી વધારે ખેડૂતોના ખેતરો નદીના પાણીથી તરબોળ થયા। પશુપાલકોએ પોતાના પશુઓને સલામત સ્થળે ખસેડ્યા છે। તો છાપરા ગામના આ દ્રશ્યો કે જ્યાં ગળાડૂબ પાણીમાંથી સલામત સ્થળે લોકો જતા પણ નજરે પડ્યા। સાબરમતી નદીમાં પાણીનો મોટો જથ્થો આવી જતા નીચાણના કેટલાક ગામોમાં પાણી ફરી વળ્યા છે। આ જે મોટા છાપરા ગામ છે ત્યાં નીચાણવાળા વિસ્તાર છે, નદી કિનારાના વિસ્તાર છે, ત્યાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મોટા છાપરા ગામના જે ખેતરો છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પાકને નુકસાની થયું છે। અને જે સામે દ્રશ્યમાં દેખાય છે તે તબેલો છે। આ તબેલામાં પણ પાણી ફરી વળતા જે પશુધન છે તેમને સલામત સ્થળે ખસેડવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। અને આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ખેતરમાં 5 થી 7 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। કેટલીક જગ્યાએ જે પાક હતો તે પણ નથી દેખાઈ રહ્યો, જ્યારે કેટલીક જગ્યાએ અડધો પાક દેખાઈ રહ્યો છે। આજે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે તેને કારણે ખેડૂતોમાં પણ દહેશતનો માહોલ છે, ચિંતાનો માહોલ છે। તેઓને પણ પોતાનું જે પશુધન હોય છે, ઢોર ઢાંખર અને પાકની ચિંતા થાય છે। આ ચિંતાને લઈને ગામના કેટલાક ખેડૂતો આપણી સાથે છે, તેમની આપણે વ્યથા સાંભળીશું। આજે ગામમાં પાણી ભરાઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને ખેડૂતોને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। સતત વરસાદના કારણે સાબરમતી નદીમાંથી રાત્રિ દરમિયાન પાણી મોટા જથ્થામાં આવતું હોવાથી મામલતદાર, 10 કોઈ ડિઝાસ્ટર, ધોળકા મામલતદાર, ફાયરની ટીમ વગેરે સ્થળ ઉપર હતી, પરંતુ જે શાકભાજી અને ગૌશાળાની જે અમારો તબેલો હતો એનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તેનું ખાણદાન પલળી ગયું, તેમજ સૂકો ઘાસચારો હતો એ પણ પલળી ગયો, એટલે મોટા પ્રમાણમાં નુકસાન છે। અને શાકભાજીમાં અને ડાંગરનો પાક બિલકુલ નિષ્ફળ જાય એવો છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે તેનું નિરીક્ષણ કરી અને સમયસર ખેડૂતોને આનું યોગ્ય વળતર મળે એવી માગણી છે। તરોઈ ડેમમાંથી ઉપરવાસના ભારે વરસાદને કારણે મોટા છાપરા ગામે લગભગ અંદાજિત પાણીમાં ખેતરોમાં ફરી વળ્યા છે। તેના કારણે ખેડૂતને ઘણું પારાવાર નુકસાન પડેલ છે। કપાસ છે, ડાંગર છે, દિવેલા છે તથા ઢોર ઢાંખરને ઘણું બધું નુકસાન પડેલ છે। અને બાજુ પર એક ભેંસનો તબેલો આવેલો છે, તે ગાયના તબેલામાં જઈ અને સવારે 9 વાગે પાણી આવવાથી ગાયોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવી છે અને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડે છે। કેટલાક લોકો પણ નીચાણમાં ફસાઈ ગયા હતા, જેને લઈને જિલ્લા કલેક્ટરનું તંત્ર અને પોલીસ તંત્ર અહીં હાજર હતું। તે શું હતો સમગ્ર મામલો? સવારે ધોળકા મામલતદારને જાણ કરવામાં આવેલ, સરોડા હદ વિસ્તારમાં સાબરમતી નદીમાં 2 થી 3 માણસો ખેતીવાડીના કામથી ગયેલ, શરત ચૂકના કારણે તેઓ ત્યાં આગળ ફસાઈ ગયેલા હતા। ધોળકા મામલતદારને જાણ કરતાં ધોળકા મામલતદાર, ટીડીઓ સાહેબ અને ફાયર ટીમ હાજર હતી અને બોટ દ્વારા તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, સહી સલામત છે। આપણી સાથે ગામના એક અન્ય ખેડૂત છે, જે ગામની આ સમસ્યા છે, આ કેટલા વર્ષો જૂની સમસ્યા છે ને દર વર્ષે કેવું નુકસાન થાય, અને કોઈ અધિકારી અથવા કોઈ તંત્ર દ્વારા તમને રાહત કે તમને સૂઝબૂઝ લેવા કોઈ આવ્યું છે? નહીં, કોઈ આવ્યું નથી સાહેબ। કેટલા વર્ષ? હા, લગભગ 10-12 વર્ષથી આ લોકો આવે છે। પાણી તો આવે જ છે અને આ રીતે આવતું જ રહેશે પાણી તો વર્ષે। આ પાણી ન આવે તે માટે તમારા દ્વારા કોઈ રજૂઆત અથવા તો પાણી શું કારણસર આવે છે, ત્યાં પાળો બાંધવો જોઈએ અથવા તો કેવી રીતે આ સમસ્યાનો હલ શું છે? અમારે તો પાડો તો ત્યાં આગળ બધેલો, પણ આ ખુલ્લી જગ્યા છે ત્યાં આગળ નદીમાંથી સલાઈને પાણી આગળ અમારા ખેતરોમાં ફરી વળે છે, બરાબર? એટલે ઉપરના ભાગમાં બધા સાથે પાણીનો વિસ્તાર વધારે છે। અંદાજિત કેટલા વીઘા અથવા કેટલા એકર જમીન હશે કે જેના પર પાણી ફરી વળી? 200-250 વીઘામાં નુકસાન થાય છે। દર વર્ષનું નુકસાન? દર વર્ષનું નુકસાન છે। અંદાજિત કેટલા ખેડૂત પરિવારો પ્રભાવિત થશે? અંદાજિત 70 થી 80 ખેડૂતો પારાવાર નુકસાનીનો સામનો કરવો પડે છે।
જી આ હતા ખેડૂતો. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે દર વર્ષે વરસાદને કારણે તેઓને પાકની પારાવાર નુકસાની જાય છે અને જે નદીના પાણી સીધા ખેતરમાં ફળી વળતા જે પાક છે તેને આ વર્ષે પણ નુકસાન જાય, તે નષ્ટ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. તંત્ર દ્વારા તેમને કેવી મદદ કરવામાં આવે તે પણ જોવું રહ્યું. કેમેરા પર્સન પ્રદીપ કુમાર સિંહ સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ.